હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે। 13 થી 16 માર્ચ દરમિયાન રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે। અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। ત્યારે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે તેમને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના પણ આપવામાં આવી છે।